નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. છેલ્લે આપણે ગદ્ય નંબર 7માં સંહતિ કાર્ય સાધિકાહ, સંગઠનમાં જ કાર્ય સિદ્ધ થનારું હોય છે. બરાબર, આ વાર્તાને આપણે સમજ્યા. આજે આપણે કાસાયાણામ કો અપરાધ, ભગવા વસ્ત્રનો શો અપરાધ, આ રીતના એક આપણા ગાંધીજી અને સ્વામી સત્યદેવ એમના બંને વચ્ચેની ઘટના છે, એને આપણે સમજવાનો થોડોક પ્રયત્ન કરશું. મહાત્મા ગાંધીની સાથે કાકા સાહેબ કાલેલકરે ઘણા સમય સુધી કામ કર્યું હતું. અનેક વર્ષ સુધી તેમને મહાત્મા ગાંધીની સાથે રહેવાનો, ફરવાનો તથા વિચાર વિમર્શ કરવાનો અવસર મળ્યો હતો. આવા વિવિધ અવસરોમાં ઘટેલી કેટલીક મહત્ત્વની ઘટનાઓએ કાકા કાલેલકરે પોતાની સાહિત્યિક પ્રતિભાથી સુગ્રેખ રીતે આકાર આપ્યો છે. એમાંની અનેક ઘટનાઓ આજે આપણને પ્રેરણા પૂરી પાડી રહી છે. કાકા સાહેબ દ્વારા ગુજરાતી ભાષામાં લખાયેલી આવી જ એક રોચક ઘટનાનો સરળ સંસ્કૃત માનવભાવ તેમજ તેનું જરૂરી સંપાદન કાર્ય કરીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. સેવા કાર્યમાં માણસે પોતાની પ્રતિષ્ઠા બાધક ન બને તે માટે સતત ધ્યાન રાખવું જોઈએ, એ આ ઘટનાનો મુખ્ય ઉપદેશ છે. વળી મનમાં રહેલી ધર્મની સાથે વસ્ત્રના કાયમી સંબંધ નથી, એ પણ બધાએ સમજવા જેવી વાત છે. એટલે મુખ્યતઃ હાલમાં સંન્યાસ એટલે શું માનવા કે ભગવા વસ્ત્ર પહેર્યા એટલે સંન્યાસી, પણ ભગવા વસ્ત્રથી સંન્યાસ છે કે વિચારોથી સંન્યાસ મહત્વપૂર્ણ છે, આ બાબતની સ્પષ્ટ સમજણ કોઈ પણ સંન્યાસીને હોવી જોઈએ, નકરી સંન્યાસી કહેવાને લાયક નથી. બરાબર, અને એ બાબતની આપણે ભાષામાં કેવું હોય તો સમજણ છે, એ આ પાઠ પૂરો પાડવાનો પ્રયત્ન કરે છે. જોઈએ આપણે પાઠ. મહાત્મા ગાંધી મહોદય સ્વાતંત્ર્ય આંદોલનમ પ્રારભત. મહાત્મા ગાંધીજીએ સ્વતંત્રતાના આંદોલનની શરૂઆત કરી હતી. બરાબર. અસ્ય આંદોલનસ્ય નિખિલોપી વ્યવહાર, આ આંદોલનનો બધો જ વ્યવહાર પ્રારંભિશે દિવસેષુ, શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમે એવ પ્રાચલત, સાબરમતી આશ્રમમાં જ ચાલતો હતો. આ આંદોલનનો બધો જ વ્યવહાર શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાં જ ચાલતો હતો. એકસ્મિન દિવસે, એક દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમાં ગચ્છત, સ્વામી સત્યદેવ આશ્રમે આવ્યા. સહ દેશસ્ય સ્વતંત્રાર્થમ કાર્યરતસ્ય ગાંધી મહોદયસ્ય કાર્યેણ અતીવ પ્રભાવિત પ્રસન્ન ચ આસીત. તેઓ દેશના સ્વતંત્રતા માટેના કાર્યમાં મગ્ન એવા ગાંધીજીના કાર્યથી અતીવ પ્રભાવિત, ખૂબ જ પ્રભાવિત, ચ પ્રસન્ન અને આનંદિત હતા. સહ ગાંધી મહોદયમ અકથયત, તેમણે ગાંધીજીને કહ્યું કે અહમ ભવત આશ્રમે પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છામિ, હું આપના આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરવા ઈચ્છું છું, રહેવા ઈચ્છું છું. દેશસ્ય સ્વતંત્રતાએ, દેશની આઝાદી માટે, સ્વતંત્રતા માટે કાર્યમ કરતું, કાર્ય કરવાની પણ મમાપી, મારી મહતી ઈચ્છા વર્તતે, મોટી ઈચ્છા છે. એટલે કે દેશ માટે કામ કરવાની પણ મારી બહુ મોટી ઈચ્છા છે, અને એના માટે હું તમારા આશ્રમમાં આવ્યો છું. સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતવાન, સત્યદેવનો પ્રસ્તાવ ગાંધીજીએ સ્વીકાર કર્યો. ગાંધી મહોદય અકથયત, ગાંધીજીએ કહ્યું સાધુ સ્વાગતમત્ર ભવતઃ, બરાબર, સરસ, આપનું સ્વાગત છે. ભવતઃ, આપશ્રીનું અહીં સ્વાગત છે. અત્ર, અહીં સ્વાગત છે. આશ્રમ અયમ ભવત એવ, આ આશ્રમ આપનો જ છે. કિંતુ, પરંતુ આશ્રમ પ્રવેશાત પૂર્વ, આશ્રમમાં પ્રવેશ કરતા પહેલાં ભવતા કાષાય વસ્ત્રાણામ ત્યાગ કરણીય, આપે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ. ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા, ગાંધીજીના આદેશને સાંભળીને આશ્ચર્યાન્વિત સ્વામી સત્યદેવ, આશ્ચર્ય પામેલા સ્વામી સત્યદેવ મનસી અકુપ્યત, મનમાં ક્રોધે ભરાયા. કિંતુ, પરંતુ સહ ગાંધી મહોદયસ્ય પુરતઃ, પરંતુ તેમણે ગાંધીજીની સામે નિજ રોષમ ના પ્રકટયત, પોતાનો ગુસ્સો પ્રકટ ન કર્યો. સહ અકથયત, તેમણે કહ્યું કથમ કાષાય વસ્ત્રાણામ ત્યાગ, શા માટે ભગવા વસ્ત્રોનો ત્યાગ. કાષાય વસ્ત્રાણામ કો અપરાધ, ભગવા વસ્ત્રોનો શું અપરાધ છે, શું ભૂલ છે. અહમ સંન્યાસી જન, હું સંન્યાસી છું. સંન્યાસીન કાષાય વસ્ત્રાણ પરિધારયંતિ, સંન્યાસીઓ ભગવા વસ્ત્રો જ ધારણ કરે છે.
અહમ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ કથમ પ્રવૃત્તો ભવામી, હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા માટે શા માટે પ્રવૃત્ત થાવ? બરાબર, મુખ્ય મુદ્દો અહીંયા હતો. સ્વામી સત્યદેવને ગાંધીજીના આશ્રમમાં સ્વતંત્રતાના કાર્ય માટે રહેવું છે. ગાંધીજીનું માનવું છે કે તમારે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાનો છે. બરાબર, કારણ હજી નથી કીધું, પણ તરત જ સ્વામી સત્યદેવને થાય કે શા માટે? હું તો સંન્યાસી છું, અને સંન્યાસી તો ભગવા વસ્ત્ર જ પહેરે, તેનો ત્યાગ હું શું કામ કરું? ક્રોધ પણ આવે છે, પણ પોતે શાંતિથી અહીંયા ગાંધીજીની સામે કહે. ત્યારે સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા, સ્વામી સત્યદેવના વચન સાંભળીને શાંત સ્વરેણ, શાંત સ્વરથી ગાંધી મહોદય કથયત, ગાંધીજીએ કહ્યું, ભવતા યદુક્તમ તત્ સત્યમસ્તિ, આપણે જે પણ કહ્યું તે સત્ય છે, તમે કહેલું બધું જ સત્ય છે. કિંતુ પરંતુ ભવાન સંન્યાસ્ય ત્યાગમ કરોતુ ઇતિ ન મમાશય, આપ સંન્યાસનો ત્યાગ કરો એવો મારો કહેવાનો હેતુ નથી. કેવલમ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કરતું વદામી, માત્ર ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાનું હું કહું છું. એટલે હું કહું, ખાલી એટલું જ કહું તમે ભગવા વસ્ત્રનો ત્યાગ કરો. મેં ક્યાં કીધું કે તમે સંન્યાસી એ ન રહ્યો. ગાંધી મહોદયસ્ય કથન તાત્પર્યમ અજાનાનઃ, ગાંધીજીના કહેવાનું હેતુ ન જાણતા રહેલા સત્યદેવ વિચાર મુદ્રાયામ સ્થિત, વિચારની મુદ્રામાં ઊભા રહ્યા. મૌનમ ચ અવલંબિતવાન, અને મૌનને ધારણ કર્યું. એને સમજાણું નહીં કે ગાંધીજી આવું શા માટે કહે, કે શા માટે મારે હે એ ભગવા વસ્ત્રનો ત્યાગ કરવો જોઈએ, એમને સમજાણું નહીં. એટલે પોતે હે એવી મુદ્રામાં ઊભા રહે. ત્યારે તસ્ય તાદૃશી મનોદશામ અવગમ્ય, તેમની આવી મનની દશાને જાણીને ગાંધી મહોદય, ગાંધીજીએ સ્વકીય આશયમ સ્પષ્ટમ કરતું, પોતાના હેતુને સ્પષ્ટ કરતા શાંત ભાવેન, શાંતિપૂર્વક મૃદુ ભાષાયા ચ, અને મૃદુ ભાષાથી સત્યદેવમ અકથયત, સત્યદેવને કહ્યું, એટલે કે સ્વામી સત્યદેવને કીધું, શૃણોતુ ભવાન, આપ સાંભળો. બરાબર, પણ સાવધાને મનસા, સાવચેત મનથી આપ હે સાંભળો. બરાબર, વયમ અન્યેષામ સેવામ કરતું પ્રવૃત્તાસ્મા, આપણે બીજાઓની સેવા કરવા માટે પ્રવૃત્તિશીલ છીએ. એતદ એવ અસ્માકમ ધ્યેયમસ્તિ, અને એ જ આપણું ધ્યેય છે. ભવાન જાનાતિ, આપ જાણો છો, યત કે અસ્માકમ દેશે, આપણા દેશમાં જનાહા લોકો કાષાય વસ્ત્રધારિણ સંન્યાસીન, ભગવા વસ્ત્ર ધારણ કરેલા સંન્યાસીઓની સેવામ કરતું, સેવા કરવા માટે સદૈવ સમુત્સુકાહ ભવંતી, હંમેશા ઉત્સુક હોય છે. તમે જાણો છો કે આપણા દેશમાં લોકો ભગવા વસ્ત્ર ધારણ કરેલા સંન્યાસોની હંમેશા સેવા કરવા માટે ઉત્સુક હોય છે. યદા ભવાન સેવા કાર્ય પ્રવૃત્ત ભસ્મી, જો આપ સેવાની પ્રવૃત્તિમાં જોડાશો, તદા કાષાય વસ્ત્રધારિણમ ભવંતમ દૃષ્ટવા, ભગવા વસ્ત્ર ધારણ કરેલા આપને જોઈને એકતઃ તે ભવતઃ સેવા કાર્યમ ન અંગીકરિષ્યંતિ, એક તો તે આપની સેવાનો સ્વીકાર કરશે નહીં, અપરતઃ અને ઉપરથી તે ભવતઃ સેવા કરતું પ્રવૃત્તા ભવિષ્યંતિ, તે આપની સેવા કરવા માટે પ્રવૃત્ત થઈ જશે. બરાબર, તમે અહીં સેવા કરવા માટે આવ્યો હો, પણ ભગવા વસ્ત્ર ધારણ કરેલા લોકોનું આપણી અહીંયા સન્માન જાજુ છે, એને લોકો સેવા તો ન જ કરવા દે, પણ એની લોકો સેવા કરે, તકલીફ એ પડે. અને ન કિમ અસ્માકમ ધ્યેયસ્ય હાનિ ન ભવિષ્યતિ, શું તેનાથી આપણા ધ્યેયને હાનિ નહીં થાય? સંન્યાસ હતું મનોગત સંકલ્પ એવ, સંન્યાસ તો મનનો સંકલ્પ છે. બરાબર, મનનો સંકલ્પ જ છે. તસ્ય પરિધાનેન, બરાબર, સહસંબંધ કયાપી દૃષ્ટિયા ન યોગ્ય, તેનો પરિધાનેન સહ, એટલે કે વસ્ત્રોના સાથે સંબંધ કયાપી દ્રષ્ટિયા ન યોગ્ય, કોઈ પણ દ્રષ્ટિ યોગ્ય નથી. એટલે કે સંન્યાસનો સંબંધ વસ્ત્રોની સાથે હોય તે કોઈ પણ દ્રષ્ટિએ યોગ્ય નથી, એટલે કે વેશભૂષાની સાથે તેનો સંબંધ યોગ્ય નથી. અહમ નિશ્ચિતમ મન્યે, હું નિશ્ચિતપણે માનું છું, યત કાષાય વસ્ત્રાણામ ત્યાગેન, કે ભગવા વસ્ત્રોના ત્યાગથી સંન્યાસ ત્યાગ નૈવ ભવિષ્યતિ, સંન્યાસનો ત્યાગ ક્યારેય નહીં થાય. અતઃ વિચાર્યતું ભવાન, તેથી આપ વિચારો. તદનંતરમ યથા યોગ્યમ તત્કરોતુ, ત્યારબાદ જે યોગ્ય હોય તે કરો. આ રીતના ગાંધીજીએ પોતાની સ્પષ્ટતા કરી કે શા માટે છે
એ અમે તમને ભગવા વસ્ત્રનું કહીએ. ગાંધી મહોદયસ્ય એતાદૃશમ વચનમ શ્રુત્વા, ગાંધીજીના આવા વચનો સાંભળીને સ્વામી સત્યદેવસ્ય સંશય, સ્વામી સત્યદેવની જે શંકા હતી તસ્મિનેવ ક્ષણે વ્યપગત, તે જ ક્ષણે ચાલી ગઈ. સહ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કૃત્વા, તેમણે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને સેવા કાર્યે આત્માનમ, સેવા કાર્યમાં પોતાને યોજયિતુમ, જોડાવા માટે સન્નદ્ધ અભવત, તૈયાર થયા. તો આ રીતે ભગવા વસ્ત્રનો કોઈ અપરાધ નથી, પણ ભગવા વસ્ત્ર એ એક સન્માનનું પ્રતીક છે આપણા દેશના લોકો માટે. અને તેથી તે કોઈની સેવા છે, એ કરવા જાય તો લોકો એની સેવા કરે, એમની હે કોઈ સેવા સ્વીકારે નહીં, કરવા પણ દે નહીં, કારણ કે એનું સન્માન એવડું છે. અને અંતે જ્યારે આ બાબત સ્વામી સત્યદેવને સમજાવવામાં આવે છે તો ત્યારે સ્વામી સત્યદેવ પણ સમજે છે કે ગાંધીજીનો હેતુ શું છે, એ શું કહેવા માગે છે. અને બીજું ગાંધીજીએ જે સ્પષ્ટ કર્યું કે ભાઈ વસ્ત્રોની સાથે સંન્યાસનો કોઈ સંબંધ નથી, જે આપણી હાલની માનસિકતા કેસરી કે ભગવા આવા વસ્ત્ર આપણે જોઈએ એટલે તરત આપણે એમને હે બાબા હો બાબા એના ચરણોમાં આપણે દંડવત કરીને હોઈ જઈએ, એ યોગ્ય નથી. મનથી હે એ તમે સંન્યાસી હોવા જરૂરી છે, એવું ગાંધીજીનું કહેવું છે. વસ્ત્રોની સાથેનો કોઈ સંબંધ છે નહીં. તો આ રીતના કાષાયણામ કો અપરાધ, ભગવા વસ્ત્રનો શો અપરાધ, એ પાઠના માધ્યમથી ગાંધીજીએ સત્યદેવને સમજાવ્યું અને તેઓ સમજીને સ્વતંત્રતાના કાર્યમાં પ્રવૃત્ત પણ થયા. જો તમને આમાં કોઈ પ્રશ્ન હોય તો તમે ઓનલાઈનના માધ્યમથી ચોક્કસ પ્રશ્ન પૂછી શકો છો. નમસ્કાર.